એકી સાથે બે સિસ્ટમ સક્રિય થતાં મોટામાં મોટું એક વાવાઝોડું પણ સક્રિય થયું છે। આ વાવાઝોડાનો ઘેરાવો મિત્રો જોવા મળી રહ્યો છે। કડાકા ભડાકા સાથે પવનના સુસવાટા થશે અને હાહાકાર મચાવી શકે તેવું વાવાઝોડું પણ અત્યારે સક્રિય થયું છે। સાથે સાથે એક સિસ્ટમ પણ અરબી સમુદ્રમાં સક્રિય થઈ છે। આ સિસ્ટમનો ભાર પણ જોવા મળશે। સાથે સાથે કેટલાક વિસ્તારોમાં કડાકા ભડાકા સાથે ભારે વરસાદ પણ જામી જશે। આ સિસ્ટમનો મોટો ઘેરાવો અત્યારે સક્રિયપણે જોવા મળી રહ્યો છે। સાથે આ વાવાઝોડું પણ તબાહી બોલાવતું અત્યારે ફરી રહ્યું છે। સાથે કડાકા ભડાકા સાથે બારે મેઘખાંગા થશે। આ વરસાદનો નવો રાઉન્ડ આવી રહ્યો છે। ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો, દક્ષિણ ગુજરાતના વિસ્તારો, મધ્ય ગુજરાતના વિસ્તારો, આમ સમગ્ર રાજ્ય અને ભારત વર્ષમાં વરસાદી માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે। થાઈલેન્ડ બાજુ બનેલો આ વાવાઝોડાનો ફલતાવો ગુજરાત તરફ આગળ વધશે કે કેમ, તેમજ આગામી સમયમાં સિસ્ટમનો પ્રભાવ ગુજરાત તરફ કેવો જોવા મળશે, સંપૂર્ણ માહિતી મિત્રો આપણે વિડીયોમાં જોઈ લેવાની છે। તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો। ચેનલમાં નવા હો તો નીચે આપેલા સબસ્ક્રાઇબ બટનને દબાવી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો જોઈ લે મિત્રો વિગતવાર માહિતી। તો રાજ્યમાં અત્યારે કેટલાક વિસ્તારોમાં સારો એવો વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। પવનની ગતિ મોટી જબર અત્યારે વધી રહી છે। પવનની ગતિમાં સુસવાટા પણ કેટલાક દરિયાકાંઠાના વિસ્તારોમાં જોવા મળી રહ્યા છે મિત્રો। તો અત્યારે સાગર ખેડૂને દરિયો ન ખેડવા અંગે પણ જાહેરાત કરી દેવામાં આવી છે, કારણ કે અત્યારે દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની સાથે દરિયાના મોટા મોજા પણ ઉછળી રહ્યા છે। સાથે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારેથી ભારે અત્યારે વરસાદ ખાબકી રહ્યો છે। જોકે વડોદરાને તો તાહીમામ બોલાવી દીધી છે। અગાઉથી જ તે કેટલાક વિસ્તારોમાં પાણી ભરેલું વાતાવરણ જોવા મળ્યું હતું। અત્યારે પણ ઢમઢોકાર વરસાદ જોવા મળી રહ્યો છે। વડોદરાને સારી રીતે આવરી લીધું છે વરસાદે। તેમજ અન્ય દક્ષિણ ગુજરાતના વિસ્તારો વિશે આપણે શરૂઆતથી વાત કરી લઈએ મિત્રો, તો ખાસ કરીને બોરસદ, ડભોઈ, વડોદરા, બોડેલી, છોટાઉદેપુર, જંબુસર, કરજણ, આ બધા દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં અત્યારે ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળી રહ્યો છે। ભરૂચ, અમોદ, રાજપીપળા, ડુંગલ, નંદબોર, આ બધા વિસ્તારો, સુરતમાં પણ સારો એવો ભારે વરસાદ જોવા મળી રહ્યો છે। વ્યારા, નવાપુર, સરકરી, આહવા, વલસાડ, આ બધા ડુલ્લઈ, આ બધા વિસ્તારોમાં અત્યારે ભારે વરસાદ જોવા મળી રહ્યો છે। વલસાડની આજુબાજુના તમામ વિસ્તારોમાં સારો એવો વરસાદ મિત્રો અત્યારે દક્ષિણ ગુજરાતમાં સૌથી વધારે લાઈવમાં વરસાદ દક્ષિણ ગુજરાતમાં પડતો જોવા મળી રહ્યો છે। સમગ્ર દક્ષિણ ગુજરાતને મિત્રો અત્યારે આવડી લીધું છે। આ દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ધમધોકાર વરસાદ જોવા મળી રહ્યો છે। કેવો ધમધોકાર વરસાદ ખાબકી ગયો છે। આ બધા વિસ્તારોમાં મિત્રો અત્યારે હાહાકાર મચાવે એવો સારો એવો દક્ષિણ ગુજરાતને અત્યારે આવડી લીધો છે વરસાદે। વાત કરી લઈએ મિત્રો અન્ય વિસ્તારો વિશે, તો અન્ય વિસ્તારોમાં પણ મધ્ય ગુજરાતની વાત કરીએ તો એમાં પણ ખાસ કરીને નડિયાદ, ધોળકા, ગોધરા, દાહોદ, લુણાવાડા, અમદાવાદ, વિરમગામ, આ બધા વિસ્તારો છે મિત્રો, એમાં પણ અત્યારે મધ્યમથી ભારે વરસાદ જોવા મળી રહ્યો છે। ખેડા, સોજિત્રા, કાસોર, મહેમદાબાદ, બાવળા તેમજ મહુધા, આ બધા વિસ્તારોમાં મિત્રો અત્યારે સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે। ખાસ કરીને મિત્રો વાત કરીએ સૌરાષ્ટ્રના વિસ્તારો વિશે, તો તેમાં પણ જૂનાગઢ, ભાવનગર, ઉના તેમજ દ્વારકા, જામનગર, થાન, આ બધા વિસ્તારોમાં મિત્રો અત્યારે સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે। બરવાળા, ભાણવડ, ગોંડલ, જસદણ, બોટાદ, અમરેલી, જૂનાગઢ, સૌથી વધારે મિત્રો ભાવનગરના વિસ્તારોમાં અત્યારે સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે। એમાં ખાસ કરીને મહુવાની આજુબાજુના વિસ્તારો, તળાજા, પાલીતાણા તેમજ રાજુલા, ખડસલિયા, ભાવનગર, સોનગઢ, પાલીતાણા, આ બધા વિસ્તારોમાં મિત્રો અત્યારે તાબડતોડ વરસાદ જોવા મળી રહ્યો છે। વાત કરી લઈએ મિત્રો કચ્છ જિલ્લાની, તો એમાં પણ નલિયા, ભાડલી, માંડવી, ગાંધીધામ, રાપર, ખાવડા, લખપત, આ બધા વિસ્તારોમાં મિત્રો અત્યારે મધ્યમ વરસાદ જોવા મળી રહ્યો છે। ઉત્તર ગુજરાત વિશે જાણીએ તો ઉત્તર ગુજરાતમાં પણ રાધનપુર, મહેસાણા, હિંમતનગર, ડુંગરપુર, ખેડબ્રહ્મા, પાલનપુર, આ બધા વિસ્તારોમાં મિત્રો અત્યારે હળવોથી મધ્યમ વરસાદ જામી ગયો છે। થરાદમાં પણ સારો એવો વરસાદ જામી ગયો છે। આબુ રોડની
તેમજ સિરોહી આજુબાજુ આ બધા વિસ્તારોમાં મિત્રો અત્યારે હળવોથી મધ્યમ વરસાદ ઉત્તર ગુજરાતમાં જોવા મળી રહ્યો છે. સૌથી વધારે અત્યારે વર્તમાન લાઈવમાં દક્ષિણ ગુજરાતને મેઘો ઢમરોળી રહ્યો છે. મિત્રો આ સિસ્ટમ પણ હવે ધીમે ધીમે ઉગ્ર સક્રિય બનતી છે અને મિત્રો આ તમે સિસ્ટમના ઘેરાવા જોવા મળી શકો છે. ઘેરાવા જોઈ શકો છો. આ ઘેરાવા છે એ ધીરે ધીરે આગળ વધી અને જો આવી રીતે વધે તો આ 3000 કિલોમીટરનું અંતર છે, પરંતુ આ ગુજરાત તરફ આગળ વધે તેવી ઓછી સંભાવના છે. આ બધા વિસ્તારો છે ભારત દેશના, એમાં ખાસ કરીને અત્યારે જડબા તોડ, જગલપુર, વિશ્વકર્મામ આ બધા વિસ્તારોમાં મિત્રો ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. અહીંથી આ જે કિરણો ફલટાઈ રહ્યા છે, ખાસ મિત્રો આ બધા વિસ્તારોમાં મિત્રો અત્યારે સારો એવો ભારે વરસાદી માહોલ સર્જાઈ ગયો છે. હજુ પણ આગામી સમયમાં મિત્રો જો આ સિસ્ટમ છે એકી સાથે એક 2-3 સિસ્ટમ સક્રિય થઈ છે. આ બાજુ પણ એક હળવું લો પ્રેશર સિસ્ટમ, આઈએ સિસ્ટમ, આમ એકી સાથે અને થાઈલેન્ડમાં મિત્રો મોટામાં મોટું વાવાઝોડું સક્રિય થયું છે. એ જો ધીરે ધીરે આવી રીતે વધે આગળ, પરંતુ એની પણ ભારત ઉપર કોઈ સંભાવના નથી, પરંતુ આ સિસ્ટમની ભારતના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ વધારવાની સંભાવના રહેલી છે. મિત્રો હવામાન નિષ્ણાંતોએ પણ મોટી આગાહી કરી રહી છે. તેમની આગાહી પ્રમાણે હજુ પણ આગામી 10 દિવસ માટે રાજ્યના કેટલાક વિસ્તારોમાં સાર્વત્રિક સારો એવો વરસાદ જામી પડી શકે છે અને સમગ્ર ગુજરાતને આવરી લેશે. મિત્રો વરસાદ અત્યારે નદી નાળા છલકાયા છે. કેટલાક નિશાણવાળા વિસ્તારોમાં પણ પાણીના ભરકાવા જોવા મળી રહ્યા છે. સાગર ખેડૂતને દરિયો ન ખેડવા અંગે પણ જાહેરાત કરી દેવામાં આવી છે. તો મિત્રો હજુ તમે 2 દિવસ માટે બહાર ગામ જવાનું, લાંબી મુસાફરી કરવાનું વિચારતા હોય તો મુલતવી રાખજો. આવશ્યક ન હોય તો, કારણ કે આ ભારે વરસાદ અત્યારે 2 દિવસ માટે પડશે. આમ જો કે 10 દિવસ માટે વરસાદ સારો પડશે, પરંતુ 2 દિવસ માટે ભારેથી અતિ ભારે વરસાદ પડવાની પણ સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતના વિસ્તારો અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં શક્યતા રહેલી છે. તેમજ આગામી સમયમાં મિત્રો હવે આપણે આજે બપોર પછીના વિસ્તારો વિશે વાત કરીએ તો તેમાં પણ કચ્છ જિલ્લાના વિસ્તારોમાં ભાડલી, નલિયા, ગાંધીધામ, રાપર, ખાવડા આ બધા કચ્છ જિલ્લાના વિસ્તારોમાં મધ્યમ વરસાદ સર્જાશે. વાત કરીએ મિત્રો સૌરાષ્ટ્રની તો સૌરાષ્ટ્રમાં પણ મધ્યમ વરસાદ જોવા મળી શકે. જોકે દક્ષિણ ગુજરાતમાં સારો એવો ભારેથી ભારે વરસાદ બપોર પછી પણ જોવા મળશે. રાજપીપળામાં તો મિત્રો અત્યારે તડબા તોડ વરસાદ જામી જશે. આ બધા વિસ્તારો છે મિત્રો દક્ષિણ ગુજરાતના. એમાં બોડેલીમાં પણ મેઘાએ તાંડવ મચાવી દીધી છે. આ બધા વિસ્તારો છે એમાં પણ સારો એવો વરસાદ અત્યારે જોવા મળી રહ્યો છે. આજે બપોર પછી મિત્રો સારો એવો વરસાદ દક્ષિણ ગુજરાતમાં પણ જોવા મળશે. સૌથી વધારે આજ આખો દિવસ માટે દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડતો જોવા મળશે. ત્યાર પછી મિત્રો દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાતમાં પણ સારો એવો વરસાદ બપોર પછી જોવા મળશે. ઉત્તર ગુજરાતમાં હળવોથી મધ્યમ વરસાદ જામશે. ઉત્તર ગુજરાત છે તેમાં પણ આજે બપોર પછીના સમયગાળા દરમિયાન હળવોથી મધ્યમ વરસાદ જોવા મળશે. તો ખેડૂત મિત્રો આ હતા અત્યારના તાજા હવામાન સમાચાર. વિડીયો ગમ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઇક કરજો, વિડીયોની લિંક મિત્રો સાથે શેર કરી દેજો.